તો ભરૂચથી એક ચકચારી ઘટના સામે આવી છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। આરોપી વિજય પાસવાન નામના વિકૃત માણસે તમામ હદ વટાવી છે। દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। ભરૂચના જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। આરોપી વિજય પાસવાન નામના વ્યક્તિએ વિકૃતાની તમામ હદ વટાવી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી। તો અગાઉ પણ આ બાળકી સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ત્યારે બાળકીને હાલ સારવાર હેઠળ વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો પોલીસ દ્વારા ચકચારી કેસ માટે સ્પેશિયલ ટીમ બનાવી આરોપીને પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવાના પ્રયાસ પણ કરવામાં આવશે। ત્યારે માતા પિતા આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને